જો કેક લઈ આવ્યા છે મારા માટે અને આપને કાંઈ આઈડિયા નહોતો તો હું તો કહું કે હાલો સૂઈ જાય. હું એડિટિંગ ને એવું બધું કરતી હતી અને કાંઈ નીચે તો જવાનું નહોતું કાંઈ, કારણ કે થાકી ગઈ સાવ. ને સંદીપ હવે ફોટા ને એવું પાડે છે. અને શું તારે શું એને ઓલું નાઈફ લઈને હું કહીશ ખબર આમાં કે હવે કટિંગ કરવાનું છે. બગાડી હોત નાખ્યો યાર, નામ લખાવેલું હતું ને નીવે બગાડ નાખ્યું. નીવે આખું બોક્સ લેવા ગયો ને ત્યાં મેં લઈ લીધું, નકર આખી તમારી કેક બગડી જાત. નામ તો સમજા. તો કેક બહુ સરસ છે જુઓ. અને હવે આપણે કટિંગ કરી નાખીએ. કાન્યું બધા રાહ જોઈ રહ્યા છે આપણા મોટા લોકો, એટલે એ મોટા લોકો કંઈ આની ઉપર કંઈ કરે એનો પહેલાં આપણે છે ને કેક કટિંગ કરી લઈએ. હેપી બર્થડે ન્યુ ક્લેપિંગ ક્લેપિંગ. હેપી બર્થડે, હેપી બર્થડે. યમી યમી ન્યુ ચોકલેટ છે જો. કેવું લાગ્યું? આપણે ખાઈએ છીએ જો ચા ને ભાખરી, કોઈ બીજી વસ્તુ નથી. અથાણું ચવાણું કોઈ વસ્તુ નથી. સિમ્પલ નાસ્તો કરીએ છીએ. અને આ ભાઈને સવારમાં દૂધ થોડુંક પીધું અને ભાઈ રિહાણો કે આ ડબ્બામાં છે ને તું આ ઘી હુકામામાં છે એમ, નાસ્તો કંઈક હોવો જોઈએ તો હું ખાઉં. કાં હે ને? આ રકાબીન ધ્યાન રાખવું પડશે નહીં? જો એવી રીતે રિહાય કાંઈ નહીં. ભાખરી તને દઉં છું તો ખા ને. જો ના પાડે પાછું, ખાઈ લે થોડુંક. Hey guys, welcome back to my channel. તો નીવનું જેવું શરૂ કરું ને એવું શરૂ થઈ જાય. તાય હવે બોલ લે. તો આપણું અડધું કામ થયું છે અને અડધું કામ બાકી છે. પણ આપણે જવાનું છે 10:30 નીચે જવાનું છે, મીટિંગમાં જવાનું છે. મીટિંગ એની છે કે જે આપણે સાફ સફાઈવાળા છે એ લોકોને રજા આપી દીધી છે અને બીજા આવે છે, તો એ લોકોને થોડુંક રૂલ્સ રેગ્યુલેશનનું કહેવાનું છે કે પહેલાં આપણી વિંગમાં કામ કરે અને પછી બીજે કામ કરવા જાય. કારણ કે હમણાં ખાસા ટાઈમથી એમ જ હતું, કેટલા લોકોએ તો કામય કંટાળીને છોડાવી દીધા. કારણ કે 12 1 વાગે ને 2 વાગે ને એમ આવતી, તો ત્યાં સુધી એમને મારું તો એમને કચરું બચરું ને એમને પડ્યું રહેતું. કારણ કે નીવ હંજવારી કાઢવા ન દી. હા, એટલે અમે નીવને જો અત્યારે વહેલો ઉઠી ગયો. આજે નીવ તો સવાર 9 ઉઠી ગયો એટલે એને રેડી કરી દીધો અને હું રેડી થઈ ગઈ. મેં કીધું અને હવે 10:30 થવા આવ્યા છે, પણ મારે છે ને ટાઈમ ટુ ટાઈમ જ નીચે જવું પડે. કારણ કે આ ભાઈ રે નહીં, ક્યાંનો ક્યાં જતો રહે. એટલે થોડુંક ટાઈમ નક્કી કરી હજી જોઈએ છે કે નીચે નવા આવ્યા છે કે નહીં, એ બધું હજી જોવું પડશે. લોકો ભેગા થાય પછી ખબર પડે. આજે કચરા પોતામાં તો કોઈ આવવાના નથી. શું 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 તું છે ને એકવાર બોલવાનું શરૂ કરી દે પછી મારે વ્લોગ કરવો જ નથી, તું જ કરજે હો, હે ને? એટલે આજે કચરા પોતાની તો આપણી રજા છે. આ મારી રજા નથી, જે આવે છે એને રજા છે, મારે કરવાના છે. પણ અત્યારે તો આપણે નીચે જઈએ છીએ તો કપડાં હજી કાલના એમનેમ છે. જો તો પહેલાં મેં કીધું કપડાં લઈ લઉં અને પછી આ બધું પછી આડાહવળું થાય. કારણ કે ભાઈ ઉઠી ગયા છે વહેલા. હા, ફ્રેમ એમ કરાય, ખાવા માંડ છે ને. જો છે બદામ ને કાજુ, આવું જ કરવાનું. કાં શોરોથી જો ડિસ્કશન ચાલે છે અને ધામધૂમ છે. નવરાત્રિની ધામધૂમ હોય ને એવી રીતે ડિસ્કશન ચાલે. કામાસી તો લાચારી કરવાની. ટાઈમિંગ બધાયનો લખાય છે અને બધાયનો ટાઈમિંગ સેટ નથી થતો એવું થાય છે. જોકે બધાય સમજી જાય છે એટલે વાંધો નથી. ગુવાર બટેકાનું શાક છે, સંભારો છે, લીંબુનું અથાણું છે, રોટલી ને છાશ. નીવ કેવું કરે જો, સંભારો ખાય છે અને પછી જો આવી રીતે આમ લૂછી નાખે. જો એમ લૂછવાનું હોય, કપડું દીધું તો ફેંકી દીધું. અને કેવું કરે, ખાઈને સીધું પહેલાં એક હાથ તો છે ને ટી શર્ટ ઉપર ફેરવી જ દે. આમ જો તો ખરાબ, બધું ખરાબ થયું. હાથ ગમે નહીં ખરાબ થયા હોય ને હાથે ખાવું હોય પાછું. હા, પાછો હાથ બતાવે છે. હવે છાશ પી. તો આપણા સાબુ અત્યારે કોઈ બી ઓર્ડર કરે છે ને તેમ કહે છે કયો સાબુ સારો છે. તો બધા સાબુ તમે ગમે ત્યારે 12 માસ ગમે ત્યારે યુઝ કરી શકો, પણ બધા સાબુના અલગ અલગ ગુણ હોય. તમારે જે પ્રમાણે તમારા ટાઈપમાં સુટેબલ થાય એ પ્રમાણે તમારે લેવો હોય તો તમે લઈ શકો. બધા બી ટ્રાય કરી શકો. સપોઝ કે જો આપણી પાસે મુલતાની મીઠી સાબુ છે કે તો કોઈની બહુ ઓઇલી સ્કિન છે તો આ મુલતાની માટી શું કરે, તમારી સ્કિનમાંથી ઓઇલ બધું ખેંચી લે એટલે સ્કિનને એકદમ ડ્રાય કરી દે. તો તમે શિયાળામાં યુઝ કરો તો ઓલરેડી આપણી સ્કિન તો એકદમ ડ્રાય હોય અને એમાં મુલતાની માટી વાપરો તો શું થાય, સ્કિન એકદમ ફાટી જાય. જોકે આપણે એમાં બધામાં એવા ઓઇલ નાખ્યા જ છે કે જેનાથી સ્કિન આપણી નરીશ રહે, એકદમ સરસ રહે. પણ તો પણ જે આનું જે માટીનું જે ગુણધર્મ હોય તો એનું કરવાનું જ છે. એટલે બહુ શિયાળો હોય ને એકદમ આપણી સ્કિન ફાટી જતી હોય ને બહુ ડ્રાય રહેતી હોય તો પછી ત્યારે યુઝ ન કરાય. આમ તમે નોર્મલી ગમે ત્યારે યુઝ કરી શકો. તો બધાય સાબુના છે ને અલગ અલગ ગુણ હોય છે.
અને નોર્મલી ઉનાળામાં છે ને લોકો મુલતાની માટી લગાવતા હોય, તમે ઓબ્ઝર્વ કરજો, કારણ કે છે ને સ્કિનને એકદમ ઠંડક આપે અને ઓઇલ સ્કિનવાળા તો બહુ યુઝ કરતા હોય, એટલે આ તમારા માટે બહુ બેનિફિશિયલ છે. અને પછી છે જો આપણો સેફ્રોન સાબુ, તો સેફ્રોન સાબુ છે ને તમારી સ્કિનને બ્રાઇટ કરે, ગ્લો કરે તમારી સ્કિનને, તો એને ગ્લોઈંગ અને બ્રાઇટિંગ માટે તમે છે ને સેફ્રોન આ કેસરનો સાબુ છે ને તમે વાપરો. અને આ સેફ્રોન તમને જે દેખાય છે ને ઓરિજિનલ કેસર જ છે, અને જે કલર આવ્યો છે એ કેસરનો જ કલર છે. આપણે કોઈ પણ સાબુમાં આપણે કોઈ પણ આર્ટિફિશિયલ બીજા કોઈ લાલ, લીલા ને પીળા ને એવા કોઈ પણ કલર નાખતા નથી. જે ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણે આમાં જે નાખ્યું છે સામગ્રી, એનો જે કલર છે એ જ કલર નાખીએ છીએ, કોઈ કેમિકલ નથી અને કોઈ પણ પ્રકારની આર્ટિફિશિયલ ફ્રેગ્રન્સ નથી. તો તમને સવાલ થશે કે આની અંદર જે સુગંધ આવે છે એ શું છે, તો એ એસેન્શિયલ ઓઇલ છે. ઓઇલના છે ને ગુણધર્મ છે, એના ગુણ પ્રમાણે કામ કરે, એટલે જેમાં જે સૂટ થતું હોય ને અમે ઓઇલ નાખીએ. અને ઓઇલ છે નેચરલ એક્સટ્રેક્ટમાંથી બનાવેલું હોય, એટલે નેચરલી રીતે બનાવેલી વસ્તુ છે. જેવી રીતે કેમ આપણે રોઝ વોટર છે એ ગુલાબના પાંદડીમાંથી કેમ રોઝ વોટર આપણે મસ્તનું વ્હાઇટ કલરનું જે નીકળે આવે, એવી રીતે જ આ એસેન્શિયલ ઓઇલ એવા ટાઈપનું જ એસેન્શિયલ ઓઇલ હોય, બરાબર. એટલે કોઈ વસ્તુ છે ને આપણે આર્ટિફિશિયલ નાખતા નથી, હર્બલ પ્રોડક્ટ છે આપણી. તો સેફ્રોન સાબુ તમારે યુઝ કરી શકો છો. પછી અને આ આપણો છે વિન્ટર સ્પેશિયલ સાબુ, શિયાળામાં યુઝ થાય. આપણી સ્કિન ખબર જ હોય શિયાળામાં એકદમ ડ્રાય હોય, તો એના માટે જો હની નાખેલું છે એટલે સ્કિનને એકદમ મોઇશ્ચરિંગ કરે, એન્ટીબેક્ટેરિયલ કહેવાય. અને પ્લસ આમાં એલોવેરા છે, જે આપણે ઇચિંગ કેવું કંઈ થતું હોય તો એલોવેરા આપણે યુઝ કરી શકીએ. તો આ વિન્ટરનો સ્પેશિયલ સાબુ છે, એકદમ સિમ્પલ એવો સાબુ. પછી છે આપણો ચારકોલ સાબુ. ચારકોલ છે આપણી સ્કિનમાં ઓપન પોર્સ હોય સપોઝ, અને અંદર એમાં બધી કચરો અને ગંદકી ને એવું જામ્યું હોય, અહીંયા આપણે ઓપન પોર્સ ને એવા ટાઈપનું હોય સ્કિનમાં, તો એ ગંદકી બધી દૂર કરે, બધી ખેંચીને કાઢી લે. આ ચારકોલનો યુઝ એ પ્રમાણે થાય. આપણે ચારકોલના માસ્ક લગાવી છે, ચારકોલની ટ્યુબને કેટલું ઘણી બધી વસ્તુ આવે છે. તો ડિટોક્સનું આપણે જે ડિટોક્સ કરાવીએ છીએ ને સ્કિનમાં, તો આ એ ડિટોક્સનું કામ કરે છે. તો તમે ચારકોલ પણ મગાવી શકો છો કે એકદમ સ્કિનમાંથી બધી વસ્તુ મસ્ત ક્લીન થઈ જાય, તમારું ઓપન પોર્સ બધા ખોલા થઈ જાય. પછી છે આપણું આ નીમ એલોવેરા. તો લીમડાનું તો આપણને ખબર જ છે કે પિમ્પલ એકને ગમે તે માટે આપણે લીમડાનો યુઝ કરીએ, પહેલાં આપણે યુઝ કરતા જ તે. અને પછી એલોવેરા એમાં નાખેલું છે કે ઇચિંગને એના માટે. તો આ બે કોમ્બિનેશન સાબુ આપણે રાખ્યો છે. પછી આપણું છે આ એક મિની બાર છે, એ ફેશિયલ બાર છે. ફેશિયલ બારને તમારે છે ને એકવાર સાબુ ટૂંકમાં વ્યવસ્થિત રગડી દેવાનો, રબ કરી દેવાનો, અને પછી થોડીક વાર એ સાબુને એમને રાખી મૂકવાનો સ્કિન ઉપર, જેનાથી એની અસર થાય. અને તમારી પાસે ટાઈમ ન હોય તો વોશ કરી નાખવાનું, અને જેટલી વાર રબ કરશો એટલી વાર ફેશિયલ જેવો ગ્લો ધીમે ધીમે કરીને આવશે. એક વારમાં કરવું હોય તોય ઠીક છે, 2-3 વારમાં કરવું હોય તોય ઠીક છે, થોડું રોજ વોશ કરવું હોય તો પણ ઠીક છે. અને આ છે આપણો ડિટેન સાબુ. એ છે ને નોર્મલી ટેનિંગ રિમૂવલ માટે હોય. ટેનિંગ રિમૂવલ એટલે કે સપોઝ કે બહારના વાતાવરણથી કોઈ પણ કાળા ધબ્બા કે એવું કંઈ થયું હોય અહીંયા ને બધે, તો તમે આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ એવા બધા નાખ્યા છે, ધીમે ધીમે તમે યુઝ કરો ને તો છે ને કાળા ધબ્બાની બધું કાળાશ ને બધું જે ઉપરથી ચામડીમાં જે પણ થયું હોય ને બધું છે ને ઓછું થતું જાય. અને આપણી બધી પ્રોડક્ટ છે ને તમે ગમે ત્યારે યુઝ કરી શકો, એવું કંઈ છે નહીં કે ટેનિંગ માટેના, પણ આ સ્પેશિયલ એના માટે હોય છે. અને અમે છે ને કસ્ટમાઇઝ સાબુ પણ કરી આપશું. તમે કહો કે મારે હલ્દીવાળો સાબુ જોઈએ છે, કે હલ્દી ચંદનવાળો જોઈએ છે, કે ભાઈ રાઈસ ને પોટેટોવાળું જોઈએ છે, તો તમે જે કહેશો ને એ પ્રમાણે અમે કરી આપશું. પણ એની એક લિમિટેશન છે કે તમારે 4 સાબુ તો મગાવવા જ પડશે, કમસે કમ 4 સાબુ. તો ત્યારે તમને અમને કસ્ટમાઇઝ તમે જેવો કહેશો એવું અમે કરી આપશું. મિલ્કમાં કહેશો, ગ્લિસરીનમાં કહેશો, જેમાં કહેશો એમાં કરી આપશું, પણ 4 ઓર્ડર મગાવવા પડશે. તો આ છે આપણા સાબુ, તમને ઓર્ડર કરી શકો છો, અને જો સારું લાગે તો ફરીથી મગાવી શકો છો. અને હજી કોઈને આઈડી, ઇન્સ્ટાનું આઈડી મળતું નથી. જો કે આપણે તો જે લોકો વ્લોગ જોવે છે એને તો બધી ડિટેલ વ્લોગમાં મળી જ જાય છે, કોન્ટેક્ટ નંબર હોય એટલે એના થ્રુ પણ ડિટેલ મળી જાય. બીજું ડિટેલમાં અત્યારે આપણી તો આટલી જ પ્રોડક્ટ છે. આપણે થોડા ટાઈમમાં છે ને પ્રોડક્ટ, બેબી પ્રોડક્ટ ને બીજી ઘણી બધી પ્રોડક્ટ આપણે લોન્ચ કરવાના છીએ, પણ અત્યારે તો આપણી પાસે એટલી જ છે. તો તમને વ્લોગમાં તો મળી જ જાય છે, પણ તેમ છતાં છે ને આપણે ઇન્સ્ટાની આઈડી છે ને એની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં નીચે નાખી દઈશું, એટલે તમને વધારે ખ્યાલ આવે કોઈને ઇન્સ્ટામાં એમાં જોવું હોય તો. બાકી વ્લોગ તો તમને મળી જાય છે. કપડાં જો આપણે પહેરાવી દીધા છે નવા ફરીથી. મેરે મારો ઘમ મારે ઘાઘરો. તારી પાસે ક્યાં ન્યુ ઘાઘરો છે? હે ન્યુ? તારી પાસે શોર્ટ્સ છે. મેરે મારો ઘમ મારે ઘાઘરો. શું આયક તો નીવ અને હું ક્યારના રેડી થઈ ગયા છીએ. અને નીવને તો જો પરસેવો રેબજેબાઈ થઈ ગયો ડાન્સ કરીને. કા ક્યારના નીવને સંદીપનો ફોન આવ્યો ને ત્યારના નીવને મેં કપડાને એવું પહેરાવ્યું, પછી હું તૈયાર થઈ. સંદીપ કે હું નીકળી ગયો છું, પણ કદાચ ટ્રાફિકમાં ગમે તે હોઈ શકે. તો હવે મને લાગે હવે આવશે. તો અમે ક્યારના રેડી થઈને બેઠા છીએ, અને હવે પછી બહાર જઈશું. હજી જો કે 7:15 જ થયા છે,
પણ એનો ફોન આવ્યો ને અમે ફટાફટ તૈયાર થઈ ગયા હા ટાટા બાય બાય કરી દે એમ કે બધાને કે જમવા ચલો કે બધાને કે જમવા ચલો નીવ ના જ પાડે ના નહીં આમ હા પાડવાની હોય નીવ. સંદીપ ઘરે આવ્યા અને જો સંદીપ કે ઓર્ડર છે ફટાફટ પેકિંગ કર તો આપણા ફેશિયલ બારનું થોડા ઘણા સોપનું પેકિંગ છે. કેટલા ઓર્ડર છે 2 કે 3 કંઈક ઓર્ડર છે? આજે અત્યારે 3 આવ્યા છે. હા 3 ઓર્ડર આવ્યા છે. અને નીવ જો તો કુરિયરવાળા ભાઈ આવ્યા એ કે 10 મિનિટ પછી હું આવું તે ત્યાં સુધીમાં આપણે બધું પેકિંગ ને ઓર્ડર બધું લખી નાખીએ અને પછી આપણે જઈશું ફટાફટ. ઇમ્પોર્ટન્ટ છે કા નીવો? જો નીવે પેન નહીં લઈ લીધું છે હવે મને દે તું ભાઈ તાર નથી લેવું. આજે મારો બર્થડે છે અને જો 4 પેકિંગ થઈ રહ્યા છે. એક અમદાવાદનું છે, એક વઢવાણ છે, એક જુનાગઢ છે ને એક હિંમતનગર છે. 4 સિટી બધે અલગ અલગ છે. વઢવાણ ક્યાં આવ્યું એ આપણને ખબર નહીં. ક્યાં આવ્યું સંદીપ? સુરેન્દ્રનગર જિલ્લા. સુરેન્દ્રનગર. હા આપણે નથી ખ્યાલ સુરેન્દ્રનગર જિલ્લાનું. હવે આ 4થું પેકિંગ થાય છે. આ કોનું છે? આઈ થિંક આજ વઢવાણ આ વઢવાણ વાળાનું છે. હા તો જો આપણે ફોલોવર એની કે નીરવભાઈના હું ખાસ વિડિયો જોઉં છું. હા હા એમ કહેજો કે વઢવાણથી મગાવ્યું. હા 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 બોક્સ લઈને આવ્યા અને નીવે જો હાલત કરી. આને હજી આપણે પેકિંગમાં દેવાના છે. નીવ કે મારે કંઈક નવું રમવું જ ખરા ને કા નીવ? હે આપણે FB કેમાં આવી ગયા છીએ ફેન્સ બેકયાર્ડ કિચનમાં. હવે જોઈએ અહીંયા કેવું ફૂડ છે એ. અને અહીંયા પાર્કિંગ આપણું થઈ રહ્યું છે. અને નીવ ગાડી કોણ લઈ ગયું આપણું? ગાડી વહી ગઈ નીબુ. હે નીવ? ગાડી સામું જોતો તો. ગાડી કોણ લઈ ગયું? હવે માર પાસે આવું બોલ. ચાલો હવે જાય ચાલો. હવે અંદર જઈને જે તમાશા કરશે જો શરૂઆત થઈ ગઈ છે. અને એન્ટ્રીમાં જો સરસ મસ્તનું છે અને આવી રીતે અંદર એટલું જ છે અત્યારે બહાર તો હવે અંદર સરસ છે. હા મારો ફોટો પાડી દો. આપણી જો ફ્રાઈમ્સ આવી ગઈ છે અને વેલકમ ડ્રિંક આવી ગયું છે. આ લીંબુ શરબત જેવું લાગે છે. અને સંદીપને કહું તમે ફટાફટ છે ને મેનુમાં સિલેક્ટ કરો કારણ કે આ ભાઈ છે ને જો ફ્રાઈમ્સ તો અત્યારે ખાય છે પણ એને બધુંય જોતું હોય અને આ એ કંઈ ખરાબ કરવાનો છે વાત ન કરો. આ બાજુમાં આપ્યું તો છે તો એને બધું જોતું હોય ને આ અહીંયા છે ને કોઈ અવાજ નથી કરતો ખાલી નીવ સિવાય. સામે છોકરી છે પણ એનો અવાજ નથી. પણ અમારા નીવને તો આપણો મસાલા પાપડ આવી ગયો છે. નીવને તીખું લાગશે ને તો એ ખાશે. એટલે આ બાજુ ફ્રાઈમ્સ મૂકી છે એ જો તીખું લાગ્યું તો એ ખાવાનું છે. સરખો બેસ જા. કામ એટલું બધું હોય ને એનું અહીંથી બધું ફ્રાઈમ્સ લઈને અહીંયા મૂકવાનું છે. આવું છે ને તીખું લાગે છે. હવે આપણે મસાલા પાપડ ખાઈએ. શું ખાવું? પાણી પીવું છે? પાણી લાવું. છોકરા છે ને મોકો જ જોવે. નીવનો મેં કીધું મોબાઈલ ચાલુ કરી દઉં ને એટલે છે ને અવાજ કરે છે ને અવાજ ન કરે પણ એને મોબાઈલ છે ને હમણાં 2-4 દિવસથી એવું કરે છે. આપણે હાથમાં લઈ લઈએ પછી જો આમ ફેરવા રાખે જો કારણ કે નીવને આપણે મોબાઈલ દેતા નથી એટલે લઈ લીધું. સંદીપ શું કરવાનું છે? ફોન કરવાનો છે. કર તો ફોન નીવ મામુને ફોન કરતો એને જો આપણે ક્યાંય ત્યારે ન કરે. શું કરવાનું છે? હે નીવ મને આપી દીધો જો એને એવું કઈ મોબાઈલનું છે ને મને આપી દીધો ફોન. હા આપણે પનીર લવાબદાર આવી ગયું છે અને સંદીપે સ્પેશિયલ મરચાં મગાવ્યા છે અને એણે જો લીંબુ મરી નાખીને ડુંગળી પહેલાં એ કરી નાખ્યો સંદીપ. અને આ આપણે ચીઝ નાન મગાવી છે. આપણી જો આ ચીઝ નાન છે ને આપણે પનીર લવાબદાર લઈ લીધું છે. અને નીવ માટે સાદી રોટી મગાવી છે. જો કે સંદીપે સાદી રોટી જ ખાઈ છે પણ મેં તો ચીઝ નાન મગાવી થોડીક પહેલાં ચીઝ નાન ખાઈ પછી સાદી રોટી કાં ઘઉંવાળી બધે મળે ન મળે અહીંયા ઈ જ છે જો કે મેદાવાળી નથી. ચાલો હવે જાવું નથી? હે નથી જાવું? અહીંયા નહીં રહેવું છે? અહીં નહીં રહે ને તો ઓલા બધાને શ્વાસ ઊંચા ચડી જાય અહીંયા જેટલા કામ કરે છે ને એ બધાને કારણ કે એ બધી વસ્તુ પડી ને ભાઈને બધી લેવી હોય. ચલો જો પાછો ચડી ગયો. ત્યાં જઈને શું કરવું છે? હે અને અહીંયા પાર્ટી પ્લોટ છે ને તો અવાજ આવે છે બહુ ગરબાનો એનો. ચાલો નીવો ચાલો. ત્રીજું નોરતું છે પણ હજી અમે નવરાત્રી જોવા નથી ગયા તો અત્યારે ઘરે આવ્યા ને તમે કીધું ખાલી જોતા જઈએ. આ ભાઈ કાંઈ જોવા તો નહીં દે. આમ જો હરખ પદુડો આગળ 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 આમ જો ઉપડી જ ગયો. કેવું જ ન પડે. ગરબા તો ક્યારના શરૂ થઈ ગયા છે જો તો
એને કઈ જોવાનું થોડું હમણાં વચ્ચે ઘૂસી જાય ગરબા લઈને તમને કેદુની ફ્રેમ બતાવ કરતી હતી પણ અત્યાર સુધી હજી બતાવી નહોતી તો આપણે ફાઇનલી કોથળી ખુલી ગઈ છે. આપણે કોઈ બી વસ્તુ આવે ને એની કોથળી જે પેક હોય ને 1-2 દિવસ તો રહે જ પછી ખુલે. નીવનું છે ને હવે આ રેગ્યુલર નું કામ છે. જ્યારે મોબાઈલ ચાલુ કરે ને એટલે ટાટા કરીને એટલું તો બોલી જ લે, પછી વહી જાય એને બોલવું હોય છે. તો આપણે ફ્રેમ બતાવી દઈએ. જો કે 12 મહિનાના ફોટા જ છે જે નીવના બર્થડે વખતના ફોટામાં જે બતાવેલા છે એનો જે વિડીયો છે એમાં 12 મહિનાની છે. અને એક જે આપણે અંકિતાબેન યાદવ જેને સ્કેચ બનાવ્યો હતો નીવનો એ એક સ્કેચનું ઈ છે અને એક અમારો ફોટો છે. એમ કરીને 14 ફ્રેમ છે આપણી. તો જો ફર્સ્ટ નંબર કયો છે પેલા ક્યાં જો આ પહેલા મહિનાની ફ્રેમ છે. જો આ પહેલા મહિનાની, પછી બીજા મહિનાની ક્યાં ગઈ? આ બીજા મહિનાની. આ અમદાવાદ પાડ્યો હતો એમને ઘરે પાડ્યો હતો, આ બહાર પડાયો નહોતો. પછી ત્રીજા મહિનાની ક્યાં છે? ત્રીજો મહિનો આ ત્રીજા મહિનાની છે. આ 30 માસ વાળું હતું, અમદાવાદ પડાયો હતો, અમદાવાદ હતા ને એટલે ત્યારે. અને પછી આ ચોથા મહિનાનો આ ઘરે પાડ્યું હતું. આપણા કપલ ત્યારે કર્યું હતું. કપલે ત્યારે કર્યો હતો. અને આ ચોથા મહિનાનો કપલ નહીં, હવે તો 3 જણા થઈ ગયા. આ ચોથા મહિના આ ઘરે રામનું કર્યું હતું ને અમદાવાદ કર્યું હતું. પછી પાંચમા મહિનાનું ક્યાં છે? કેળા. હા, આ અહીંયા રાજકોટ આવ્યા ને તેડીને આવ્યા ને રાજકોટ, પછી એક ઘરે પડાયો હતો. આ પછી એમ થયું બહાર પડાવી એટલે આ 5મા મહિના. પછી આ જે હોળી વાળો એ 6ઠા મહિના છે. 6 મહિનાનો છે. ત્રીજા મહિનામાં તો આમ ત્રીજો મહિનો, આમ નીવનો 6ઠો મહિનો. હા, નીવનો 6ઠો મહિનો. પછી 7મા મહિનાનો કયો છે આમાંથી? આ ગાડી વાળા હતા કદાચ. આ ગાડી વાળો આ 7મા મહિનાનો. પછી 8મા મહિનાનો આ એમના નીવના જો નોર્મલ કપડામાં છે, નોર્મલ ચડ્ડા ટી-શર્ટ વાળા. પછી 9મા મહિનામાં હા છે શિવ ભગવાન. હા. 10મા મહિનામાં રામ ભગવાન. રામ પહેલા આવે કે શિવ પહેલા આવે? ખબર નહીં. અને આ 11મા મહિનાનો જો બોહો બનાવ્યો. નીવના બધી ફ્રેમમાં છે ને સ્માઈલ તો હશે જ, કારણ કે નીવને પહેલાથી છે ને ખાલી સેજ હસાવો ને એટલે હસી લે તો મને ફોટો આવી જતો. અને આ જો આ 1 યરનો ફોટો છે, આ બેસ્ટમાં બેસ્ટ ફોટો આ છે. શું તો ઘરે આવી ગયા છે ને નીવ જો આ સાબુનો જે મોલ્ડ છે ને એની જોડે રમે છે. બોલો, આજે આપણે ફેશિયલ બાર માટેના મોલ્ડ છે અને આપણે ફેશિયલ બાર બધાય પેક થઈ ગયા છે. શું? હા એ જ કહું છું, જે તું કહેવા માંગે છે ને એ જ હું કહું છું. હો, અત્યારે પણ આપણે જો એક ઓર્ડર પેક કરી દીધો છે એટલે કાલ કુરિયર થઈ જાય. અને આપણો છે ને આજે તો મધ્યપ્રદેશથી પણ ઓર્ડર આવ્યો હતો, એ આપણે કુરિયર કરી દીધું છે, અત્યારે બોક્સ નથી. શું તા એ કાંઈ વસ્તુ નહીં. ચલો હવે હાલો સુઈ જાય. ચલો જમી કરીને આપણે આવતા રહ્યા છીએ. અને ફૂડ બહુ સરસ હતું અને જે મોટી હોટલમાં જે બહુ વધારે જે ભાવ હોય ને એ પ્રમાણે ભાવ હતા. પંજાબીનું તો રેટ સરખો લાગ્યો, પણ બીજું બધું બટર મિલ્ક ને આન તેન બધું રોસ્ટેડ પાપડ ને સ્ટાર્ટર ને એનો બધો બહુ વધારે રેટ હતો. જે મોટી હોટલમાં હોય એ પ્રમાણે જ હતો. એટલો બધો પણ જે કહેવાય ને કે બહુ વધારે ખોટો લઈ લે એવો નહોતો. બાકી ફૂડ બહુ સરસ હતું ને અમારાથી તમે જે મગાવ્યું ને એ ખૂટ્યું પણ નહોતું. તો આવું કંઈક હતું અને સાવ થાકી ગયા છીએ, હવે સુવાની તૈયારી કરીએ છીએ. અને ફાઇનલી આની સાથે છે ને અમારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય ગાઈઝ.